નમસ્કાર ખેડૂત મિત્રો, હું એજે મુળિયા આપ સર્વ ખેડૂત મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું। ખેડૂત મિત્રો, આજે આપણે વાત કરવી છે શેરડીના વાવેતરમાં કઈ કઈ બાબતોની કાળજી રાખવી જોઈએ। ખાસ કરીને ખેડૂત મિત્રો, શેરડીનું વાવેતર એટલે મિત્રો પાયો મજબૂત હોવો જોઈએ અને પાયો મજબૂત જે છે એ મિત્રો કરવા માટે થઈ અને એક તો જમીન જે છે એ આપણે પહેલાં જે આપણી જમીન છે એને સારી રીતે જે છે એ ઊંડી ખેડ કરી અને ત્યારબાદ એની અંદર સમાર મારી રોટાવેટર મારી અને ત્યારબાદ જે છે એ મિત્રો પાળા ચડાવવામાં આવે છે અને પાળા જે છે એ મિત્રો આપણે જોઈ રહ્યા છે કે પાળા કેવડા બનાવવા જોઈએ તો કે આવી રીતના જે છે એ પાળા મોટા પાળા બનાવીએ વચ્ચે જે છે બાજુમાં જે છે એ આવી રીતના આપણો સાંસ રહે એની અંદર પિયત આપવામાં આવે અને ત્યારબાદ જે છે મિત્રો આપણે બધાને ખ્યાલ છે કે જે શેરડી જે છે એ લાંબા ગાળાનો પાક છે એટલે કે વર્ષ દિવસ સુધી એ ઊભો રહે તો આપણો વર્ષાયુ પાક ગણી શકાય। ત્યારે આ શેરડીની અંદર મિત્રો પાયો મજબૂત હશે તો શેરડીની અંદર આપણે સારામાં સારું ઉત્પાદન મળશે। આપણે શેરડી વાવ્યા પછી આપણે ખ્યાલ છે કે એનો ગ્રોથ જે છે એ સારો હોતો નથી, એટલે કે ધીમો ધીમો થતો હોય છે, ઉગવામાં કેવરાવતો હોય છે। ત્યારે એવા સમયગાળાની અંદર મિત્રો આપણા દ્વારા ભલામણ કરવામાં આવેલું સ્ટાર પ્રોટેક્ટ અને જે છે સ્ટાર NPK એ પાણીની અંદર એટલે કે શરૂઆતની અંદર પાયાની અંદર આપવું જોઈએ। સાથે સાથે આ આપવાથી શું ફાયદો થશે તો કે સ્ટાર પ્રોટેક્ટ અને સ્ટાર NPK આપવાથી કોઈપણ જાતની જમીનજન્ય ફૂગ હશે, જમીનની અંદર રહેતા જે જીવાત હશે કોઈપણ પ્રકારના જે છે એ જીવાતો જેમ કે વાયરવર્મ છે, તળકીડી છે, ઉધઈ છે, આ પ્રશ્ન હશે। જમીનની અંદર અલભ્ય પોષક તત્વો ઘણા બધા પડ્યા હશે તો એ લભ્ય સ્વરૂપની અંદર ફેરવવા માટે NPK છે। સાથે સાથે મિત્રો માઇક્રોરાઇઝા પણ આપણે નાખવાની વાત કરીએ છીએ કે માઇક્રોસ્ટાર જે છે એનો ઉપયોગ પણ તમે કરો। શા માટે તો કે મૂળનો વિકાસ સારામાં સારો થાય, છોડને જે છે એ દૂર દૂરથી જે છે એ પોતાની પાસે એ મિત્રો એ ભેજ જાળવી રાખવાનું કામ કરે, પોષક તત્વો જે છે એ દૂરથી લાવી અને મૂળ સુધી આપવાનું કામ કરે અને મૂળ જે છે એનો ખૂબ સારો ગ્રોથ થતો હોય, છોડનું જે છે એમ કહેવાય કે જે પાયો જ મજબૂત હોય તો છોડ જે છે એ આપોઆપ મજબૂત થવાનો છે। તો છોડને જે છે એ જરૂરી પોષક તત્વો જે છે એ પાસે જે છે લાવવાનું કામ એ મિત્રો આ માઇક્રોસ્ટાર કરે છે। તો આ માઇક્રોસ્ટારનો ઉપયોગ 2.5 વીઘાની અંદર શેરડીના પાકની અંદર એ વાત કરવામાં આવે તો એ શેરડીના પાકની અંદર 2 વખત, જ્યારે એક તો પાયાની અંદર અને ત્યારબાદ જે છે એ શેરડી જે છે એ આપણી કહેવામાં આવે તો કે 55 થી 60 દિવસ એટલે કે 2 મહિનાની થાય ત્યારે જે છે 60 દિવસ પછી બીજી વખત એક વખત માઇક્રોસ્ટાર જે છે 2 વખત આપવામાં આવે તો શેરડીની અંદર જે છે જે પીળાશ આવે છે, શેરડીનો ગ્રોથ નથી થતો, આવા જે પ્રશ્નો છે એ મિત્રો આપણે આરામથી જે છે એને કંટ્રોલ કરી શકશું। વધારાની માહિતી માટે અમારો હેલ્પલાઇન નંબર છે 9231 9389। આ નંબર ઉપર મિત્રો ફોન કરી અને ગુજરાતના કોઈપણ જિલ્લામાં કોઈપણ તાલુકામાં તમે ઘર બેઠા આ માઇક્રોસ્ટાર જે છે સ્ટાર પ્રોટેક્ટ અને સ્ટાર NPK મિત્રો મગાવી શકશો।